દહેગામ તાલુકાના બારિયાના સાપરાના ખેતરમાં પોતાના માલિકીનું ખેતર ખેડવા આવેલ ફરિયાદીને જમીનના ડખામાં એક મહિલા લાકડી લઈને મારવા દોડી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બારિયાના સાપરા ગામમાં આવેલ સર્વે નંબર 602માં હું હિરેનકુમાર અરવિંદભાઈ પટેલ મારી પોતાની જમીનમાં મારા પિતા અને હું ટ્રેક્ટર લઈને ખેતર ખેડતો હતો ત્યારે અમારી ખેતરની સામેના ખેતરવાળા શકરીબેન દાનાજી ઠાકોર એકદમ ગાળો બોલતા બોલતા હાથમાં લાકડી લઈને આવી ગયા અને જોર જોરથી ગાળો બોલીને ઉશ્કેરાઈ જઈને કહેવા લાગ્યા કે આ જમીન અમારી છે, તમારા બાપાની નથી અને નિકાલ પણ કરતા નથી અને તમે ટ્રેક્ટર લઈને ખેડવા કેમ આવ્યા તેવા જમીનના ડખાને લઈને આ મહિલા ઉશ્કેરાઈ જઈને ફરિયાદી ઉપર લાકડીથી મહિલાએ હુમલો કરીને ઊભી પૂંછડીએ નસાડ્યો હતો અને જમણા હાથ ઉપર લાકડીનો ફટકો મારતા હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો. તેથી મારા પિતા વચ્ચે પડીને શાંતિ રાખો તેવું રટણ કરતા હતા. તેમ છતાં આ મહિલા માનતી ન હતી અને આ મહિલાએ બૂમો પાડતા તેમના શાગીર્દો કંચનબેન ગાબાજી ઠાકોર, સંગીતાબેન દિલીપભાઈ ઠાકોરના નાઓને બોલાવતા એમના હાથમાં દાતરડું લઈને આવી ગયેલા અને કહેવા લાગેલા કે સકરી તું ચિંતા ના કર, આ ખેતર ખેડવા આવ્યા છે, તેમને આજે જાનથી મારી નાખવાના છે અને કહેતા હતા કે અહીંયાથી જતો રહે નહીંતર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા અમે ગભરાઈ ગયેલા અને ફરિયાદીએ તાત્કાલિક 112 નંબર ઉપર ફોન કરીને પોલીસ બોલાવતા આ લોકો ત્યાંથી ભાગી જવા પામ્યા હતા અને ફરિયાદીને તાત્કાલિક મમતા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ અને હિરેનના હાથે ફ્રેક્ચર થઈ જવા પામ્યું છે. આમ જમીનના ડખામાં એક મહિલા હાથમાં લાકડી લઈ રણચંડી બનીને સામનો કરતી નજરે પડે છે. તે ફરિયાદીએ ઉપરોક્ત આરોપીએ સામે દહેગામ પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવી છે, જેમાં શકરીબેન દાનાજી ઠાકોર, કંચનબેન ગાબાજી ઠાકોર, સંગીતાબેન દિલીપભાઈ ઠાકોર, દાનાજી ચેરાજી ઠાકોર આ તમામ આરોપીઓ બારિયાના સાપરાના છે. ટીકર દહેગામ તાલુકાના બારિયાના સાપરા ગામે જમીન ખેડવા ગયેલા એક ભાઈ ઉપર મહિલાએ લાકડી લઈને હુમલો કર્યો. પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ.